સુરતના પૂણામાં પ્રસૂતા નિકિતા ગોસ્વામીના મોતના કેસમાં આજે સુરતમાં ભારે વિરોધ જોવા મળ્યો। દસનામ ગોસ્વામી સમાજ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સમાજના લોકો હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ નિકિતા ગોસ્વામીએ પૂણાની ખાનગી હોસ્પિટલમાં 2 જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમની સ્થિતિ બગડી હતી અને થોડા સમય બાદ તેમનું મોત થયું હતું। પરિવારજનોએ આરોપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીને કારણે નિકિતાનું મોત થયું છે। આ ઘટનાને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દસનામ ગોસ્વામી સમાજ સુરત દ્વારા મોરચો કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર કલેક્ટર મારફતે સીધું મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે નિકિતા ગોસ્વામીના મોતની ન્યાયિક તપાસ થાય અને SITનું ગઠન કરવામાં આવે, જેથી સાચો ન્યાય મળી શકે। સમાજની માંગ છે કે આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય। મારું નામ ગોસ્વામી હિતવાંશી છે। હું નિકિતાની બેન છું અને આટલી જ બેદરકારીની હારે મારી બેનનું મૃત્યુ થાય છે। આ મૃત્યુ પાછળ ઘણી બેદરકારી છે હોસ્પિટલવાળાની, ડૉક્ટર કર્મચારીની, એની સાથે પ્રેઝન્ટ નર્સની ને બધાની। અમારે ન્યાય જોઈએ છે। જે મારી બેનને એના છોકરાના હિત માટે અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે। આજે અમારી સાથે થયું, કાલે કોઈ બીજા સાથે થશે। એક માનવતાના નિમિત્તે અમે આ બધું કરીએ છીએ। અમારી બેનને અને અમારા બેનના છોકરાઓને ન્યાય જોઈએ છીએ। બેન, કઈ હોસ્પિટલની કઈ પ્રકારની બેદરકારી? હોસ્પિટલનું નામ સદવિચાર છે અને છે ને એમની ડૉક્ટરનું નામ છે ગાયનેક ડૉક્ટર વીણા વર્મા। આટલી બેદરકારી એટલે અમારું પેશન્ટ મરી જાય છે, અમને 1.5-2 કલાક સુધી જાણ કરવામાં નથી આવતી કે તમારું પેશન્ટ મરી ગયું છે એમ। આટલી બેદરકારી અને ઉપરાંત અને અમારા પેશન્ટ પાસેથી સહી સિક્કા લે છે, સિગ્નેચર લે છે, એમના મૃતક પાસેથી અંગૂઠા લે છે કે એમનો વાંક ન આવે। આ બેદરકારી હારે અમારું બસ એક જ તે નિર્ણય છે કે અમારી બેનને, અને આજે અમારું છે, કાલે કોઈ બીજાના બેન દીકરી હોય શકે। અમને માનવતા નિમિત્તે અમારે ન્યાય જોઈએ છે। કઈ જગ્યાએ આજે રજૂઆત કરવા શું માંગ છે? અમારી માંગ બસ એક જ છે કે અમારી બેન જે છે એને આ કચેરી થ્રુ અને બધા કર્મચારીઓ થ્રુ એક ન્યાય મળે। આ એક કામ થશે તો આગળ બીજી મહિલાઓને કે એમના પરિવારને તાકાત મળશે કે ક્યાંક એમના ફેમિલી હારે ખોટું થતું હશે તો એ અવાજ ઉપાડશે। જેમ ન્યાય હોસ્પિટલમાં ઘણા કેસ બની ગયા છે પણ કોઈ ન્યાય માટે માંગણી નથી કરી, પણ અમારી બેન માટે અમારે માંગણી કરવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।